जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारी, हे नाथ नारायण वासुदेवाय। कामिका एकादशी अषाढ़ वद 11। धर्मराय विनती करी के हे भगवंत, जगतना कल्याण अर्थे आप शयनी एकादशीનું મહાત્મય સમજાવી કૃપા નિધાન બન્યા છો। હવે આપ અમને અષાઢ કૃષ્ણ એકાદશીનું મહાત્મય સમજાવો। કૃપા કરી આ એકાદશીના વ્રતની ફળ પ્રાપ્તિ કહો। ભગવદ કહે, હે રાજન, અષાઢ વદ 11 કામિકા એકાદશી કહેવાય છે। આ એકાદશીના વ્રતથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। આ દિવસે ભગવાનનું પૂજન કરનારને, યજ્ઞ કે પ્રભુ સ્મરણ કરનારને નૈમિષારણ પુષ્કર તીર્થોની યાત્રા કે ગંગા કાશીની યાત્રાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય આ વ્રત કરનારને મળે છે। કેદાર કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણમાં, સિંહસ્થ સમયે ગોદાવરીમાં તથા વ્યતિપાતને દિવસે ગડકી સ્નાન કરવાથી તથા વિવાયેલી ગાયનું દાન કરવાથી જે ફળ મળે તે ફળ વિષ્ણુ પૂજનથી પ્રાપ્ત થાય છે। જે કોઈ વ્રતધારી આ દિવસે શ્રીધર નામે દેવીનું શ્રદ્ધાથી પૂજન કરે છે તેને ઈષ્ટદેવ ગાંધર્વ કે નાગ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે। અધ્યાત્મ વિદ્યાનું અધ્યયન કરવાથી જે ફળ મળે છે તેથી વિશેષ ફળ આ એકાદશી વ્રતના પ્રભાવથી મળે છે। રાત્રે જાગરણ કરવાથી યમનો ભય નાશ પામે છે। કામિકા એકાદશીના વ્રતથી દુર્ગતિ થતી નથી। કામિકા એકાદશીના વ્રતના પ્રભાવથી યોગીજનને કૈવલ્ય મુક્તિ અને દેવગતિ પ્રાપ્ત થાય છે। આ એકાદશીનું વ્રત કરનાર કે તેનું મહાત્મય આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોક પ્રાપ્ત કરે છે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जय श्री कृष्ण। राधे राधे। जो आ कथा महात्म्य सांभळवामां तमने आनंद आव्यो होय तो आ विडियोने लाइक करीने आगळ शेर करजो। जो ने चैनल पर नवा होय तो सब्सक्राइब करजो। धन्यवाद।